હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે અમારો શિમલા મનાલીનો ટૂર જે હતું એનો એક્સપિરિયન્સ હું તમને શેર કરવા જઈ રહી છું એક નાના બ્લોગ સાથે. તો સૌથી પહેલાં અમે અમદાવાદથી દિલ્હી ફ્લાઇટમાં ગયા હતા. તો આ છે અમારી હોટલ અને જુઓ એની બાજુનો વ્યૂ એકદમ નેચરલ, કુદરતી, એટલું સરસ વાતાવરણ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે અમારો શિમલામાં ફર્સ્ટ ડે છે. કાલે રાત્રે અમે ચેકિંગ કર્યું હતું. તો તમે જોઈ શકો છો કે અહીંયા શિમલાનું વેધર એકદમ સરસ છે. અને આ છે અમારો રૂમ પણ એટલો સરસ છે અને હોટલ બી એટલી મસ્ત છે. તો હવે હું તમને બતાવું બહારનો વ્યૂ કેવો છે. એકદમ સરસ. તો તમે જુઓ. અને આ છે રૂમની ગેલેરી. આ છે મારી ડોટર, એ બધા ફોટા પાડવામાં વ્યસ્ત છે. અને આ જુઓ બહારનો વ્યૂ છે ને સરસ, એકદમ સરસ મોસમ છે. અને કાલે તો અહીંયા ચંદીગઢથી અમે આવતા હતા, એટલો વરસાદ પડ્યો. તો વાતાવરણ એકદમ સરસ છે, એકદમ રોમેન્ટિક. તો હવે અને હવે બ્રેકફાસ્ટ કરીને અમે જઈશું કુફરી અને નજીકના પ્લેસ. તો હું તમને ત્યાં એક્સપ્લોર કરીશ કે અહીંયા શું શું જોવાનું છે, કેવું છે. તો મળીશું. અને અમે બ્રેકફાસ્ટ કરીને નીકળી ગયા હતા કુફરી. ત્યાં એક્ટિવિટીઝ ઝોન છે. તો અમે અહીંયા હોર્સ રાઇડિંગ કર્યું, કારણ કે ઉપર જવા માટે હોર્સ રાઇડિંગ કરીને જ જવું પડે અને ત્યાં બધી એક્ટિવિટીઝ થાય છે. તો હોર્સ રાઇડિંગ કરીને અમે છેક ટોચ ઉપર ગયા જ્યાં એક્ટિવિટીઝ છે. અને ત્યાં જઈને મારી નાની ડોટરે બેઠી છે એમાં, અને મોટી ડોટર બેઠી ચકડોળમાં. આ કુફરીનું એડવેન્ચર પાર્ક, બધી અલગ અલગ રાઇડ્સ, એક્ટિવિટીઝ, જીપ લાઇનિંગ, સ્વિંગ્સ. ત્યાંના ફેમસ મોમોઝ ખાધા અને ત્યારબાદ અમે જીપ લાઇનિંગ કરી. बांधली जब रेडी हो तो बता देना बिट्टू आए. ये देखो कितनी जबरदस्त. हेलो मैडम, नीचे आओ, बैठ के चलो जाओ. आओ, पूरी कहाँ गई? आ जाओ. ये सब मॉल रोड है. मॉल रोड के अंदर सब स्ट्रीट फूड है. અને સાંજના ટાઈમે શિમલાનું જે ફેમસ પ્લેસ છે મોલ રોડ, ત્યાં એના અલગ પ્રકારનું જ ઇન્ટેરિયર છે. અને ત્યાં એકતા ફેસ્ટિવલ પણ યોજાયો હતો. તો આ મોલ રોડ છે જે સાંજના ટાઈમે ખૂબ જ સરસ, એકદમ સરસ લાગે છે. અને મોસ્ટલી પબ્લિક ત્યાં સાંજના ટાઈમે બેસવા આવે છે. અને ત્યાં થોડું શોપિંગ સેન્ટર બી છે, તો તમે ત્યાં શોપિંગ પણ કરી શકો છો. અને અમે બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ કરીને નીકળી ગયા હતા મનાલી જવા. તો મનાલી જતાં તમે જોઈ શકો છો કે રસ્તામાં કેટલું સુંદર વાતાવરણ, તમને ચારે બાજુ બરફ છવાયેલો હોય એવું લાગે. ત્યારબાદ અમે બપોરે જોગની વોટરફોલ જોવા નીકળ્યા. ત્યારબાદ હિડિંબા ટેમ્પલ્સ ગયા, ત્યાં દર્શન કર્યા અને આજુબાજુમાં થોડુંક ફર્યા. ત્યાં પણ ખૂબ જ સરસ વાતાવરણ છે. અને તો વન વિહાર પણ છે. અને સાંજના ટાઈમે અમે મનાલી મોલ રોડ પર આવી ગયા હતા. અને એ જ ટાઈમે સાંજના મનાલી રોડ ઉપર વરસાદ ચાલુ થઈ ગયો. તો બધાનો જ મૂડ ખરાબ થઈ ગયો, કારણ કે વરસાદના લીધે ત્યાં ફરી ના શકાય. અને રાત્રે અમે હોટલમાં પાછા આવી ગયા હતા. અને ત્યાં મોલ રોડ ઉપર ઘણી બધી દુકાનો છે કે તમે ત્યાં શોપિંગ કરી શકો છો. અને બીજા દિવસે સવારે અમે નીકળી ગયા હતા બરફ જોવા, એટલે કે રોહતક પાસ, અટલ ટનલ, ત્યાં નીકળી ગયા. અને રસ્તામાં એટલો સરસ નજારો હતો, એ જોઈને જ મન ખુશ થઈ જાય. તો હવે અમે ગયા રોહતક પાસ. ત્યાં ખૂબ જ સ્નો હતો અને સ્નોમાં રમવાની બાળકોને બધાને ખૂબ જ મજા આવી અને ખૂબ જ એન્જોય કર્યું છે. અને આ ટ્રીપ્સ ખૂબ જ યાદગાર રહેશે.
ત્યારબાદ લાસ્ટ ડેના દિવસે અમે નગર કાસલ જોયું. તે પણ જગ્યા ખૂબ જ સુંદર છે, રાજા રજવાડાઓની જગ્યા છે અને ત્યાંથી પણ વ્યૂ સરસ. ત્યાંથી અમે નીકળી ગયા દિલ્હી પાછા આવવા ને રાત્રે 1 વાગે એરપોર્ટ આવીને બીજા દિવસે અમે ઘરે આવી ગયા. जब दिसंबर होगा तब तो